ભારતભરના વ્યવસાયોને ઘણીવાર ડુપ્લિકેટ બિલિંગ, ઇન્વેન્ટરીમાં વિસંગતતા, ચૂકવણીમાં વિલંબ અને અપૂર્ણ રિપોર્ટિંગ જેવી સામાન્ય પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ પ્લેટફોર્મ ઓડુ ઇન્ડિયાએ 13 અને 14 ઓગસ્ટના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ઓડુ કોમ્યુનિટી ડેઝ ઇન્ડિયા 2025નું આયોજન કર્યું હતું. 2 દિવસીય મેગા ઇવેન્ટ બિઝનેસ અને ટેકનોલોજીની દુનિયામાં એક નવો સીમાચિહ્ન રૂપ સાબિત થઈ, જેમાં દેશભરમાંથી 15,000થી વધુ સહભાગીઓ લાઈવ હાજરી આપી, જ્યારે લગભગ 1,05,000 લોકોએ નોંધણી કરાવી હતી. ઓડુ ઇન્ડિયાના ડિરેક્ટર મંતવ્ય ગજ્જરે જણાવ્યું કે જેમ જેમ ભારતીય વ્યવસાયો વિકસે છે અને ડિજિટલ થાય છે, તેમ તેમ વિકસાયેલ ટૂલ સાથે કામ કરવાની જૂની રીતો હવે અસરકારક રહી નથી. ગજ્જર, ડાયરેક્ટર ઓડુ ઇન્ડિયા. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ઓડુ કમ્યુનિટી ડેઝ, તમે કદાચ બહુ જ બધા ન્યૂઝ સાંભળ્યા છે એના વિશે. અત્યારે હું બહુ જ એક્સાઇટેડ છું કે 15,000 કરતાં પણ વધારે પબ્લિક અહીંયા આગળ આવી છે. એ બધા જ સ્ટુડન્ટ, એન્ટરપ્રિન્યોર્સ ઓર બિઝનેસમેન અથવા તો જે ઓલરેડી યુઝ કરતા હોય ઓડુ સોફ્ટવેર અથવા જે કરવા માગતા હોય એ બધા જ લોકો અહીંયા આગળ છે. અત્યારે અમારી પાસે 250 કરતાં પણ વધારે એક્ઝિબિટર્સ, જે અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ છે, દે આર ઓલરેડી હેવિંગ બૂથ. સો જે લોકો યુઝ કરવા માગે છે દે કેન ગો એન્ડ ચેક વિથ ધેમ લાઈક કે એમની પાસે કયા સોલ્યુશન કેવા અવેલેબલ છે. ધ મેઇન જે ઓબ્જેક્ટિવ હતો આ ઇવેન્ટનો એ એન્ટાયર ઓડુ સિસ્ટમ, જે ઇકોસિસ્ટમ છે ઇન્ડિયામાં, એને એક જ પ્લેટફોર્મ પર લાવવાની. એટલે કે જે યુઝ કરે છે, જે કરવા માગે છે અને જે ઓલરેડી કરી રહ્યા છે. અત્યારે અમે જે સેશન્સ થઈ રહ્યા છે, જે ટ્રેક્સ થઈ રહ્યા છે, બિઝનેસ સેશન્સ જે થઈ રહ્યા છે, એવા 250 કરતાં પણ વધારે સેશન આવતા 2 દિવસમાં થશે, જેમાં અમે આવનારા વર્ઝનમાં જે 19.0 જે લોન્ચ થવાનું છે સપ્ટેમ્બર મંથમાં, એને અમે અત્યારે ડિસ્ક્લોઝ કરી રહ્યા છીએ. એટલે કે એની હાઇલાઇટ્સ અમે અત્યારે શેર કરી રહ્યા છીએ કે નવા વર્ઝનમાં શું શું ફીચર આવવાના છે, જેથી કરીને જે લોકો યુઝ કરે છે એ લોકો માઇગ્રેશનનું પ્લાન કરી શકે, જે લોકો વાપરવા માગે છે એ લોકો નવા પ્રોજેક્ટ પ્લાન કરી શકે. અને લાઈક દેટ સ્ટુડન્ટ્સ માટે અમે હેકેથોન કરી, જે 2 દિવસ પહેલાં જ પૂરી થઈ અને અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને જોઈન કરવાના છે. અરાઉન્ડ 300 સ્ટુડન્ટ દે વિલ જોઈન અસ. સરજી, આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા બૂસ્ટઅપમાં ઓડોનો કેટલો સપોર્ટ રહેશે અને કેટલો સપોર્ટ કરી રહ્યા છે ઓલરેડી? યસ, જેમ કે મેં કીધું એમ કે ભારત અત્યારે એક એવી રેસમાં છે, $1 ટ્રિલિયન રેસમાં, જેમાં સ્ટાર્ટઅપ, એન્ટરપ્રિન્યોર્સ અને એસએમઈસ એ લોકોનો બહુ જ મોટો ફાળો છે. પણ જો આપણે એકચ્યુઅલ જોઈએ તો એ લોકોનો જે મેજર પ્રોબ્લેમ છે એ છે કે એમની પાસે રાઇટ સોફ્ટવેર અથવા તો રાઇટ ટૂલ નથી બિઝનેસને ચલાવવા માટે. ઓડુ એક એવું ટૂલ છે કે જે વાપર્યા પછી તમને બહુ એક્સટેન્સિવ ટ્રેનિંગની જરૂર નથી. અને જો આપણે કોસ્ટની વાત કરીએ તો એટલું કોસ્ટ ઇફેક્ટિવ છે કે ઇવન સ્ટાર્ટઅપ એ લોકો પણ બહુ જ મિનિમલ કોસ્ટથી 1, 2 અથવા 3 એપ એ લોકો વાપરવાનું ચાલુ કરી શકે. અને આ એટલી સિમ્પલ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ મોબાઈલ એપ નાખ્યા પછી આપણે કોઈ દિવસ ટ્રેનિંગ માટે નથી જતા. સેમ વે બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર ઓડુ એ પણ આપણે નાખ્યા પછી જે એકચ્યુઅલ યુઝર્સ છે એના એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, એને ઇઝીલી ઓપરેટ કરી શકે છે અને વાપરી શકે છે. આનાથી સ્ટાર્ટઅપને ઘણો બધો ફાયદો થશે. જેમ કે અમે 1 એપ ફ્રી આપીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટઅપ માટે બિગેસ્ટ ચેલેન્જ શું હોય તો કે વેબસાઇટ ડિઝાઇન કરવી, અથવા તો એમની લીડ મેનેજમેન્ટ કરવી, અથવા તો ઇન્વોઇસ રેસ કરવા. તો આવા જેટલી પણ એપ અમારી પાસે છે, સ્ટાર્ટઅપ દે કેન લાઈક સ્ટાર્ટ યુઝિંગ 1 એપ ફોર ફ્રી. એટલે કે પહેલી એપ એમના માટે ફ્રી હશે.